રીંગણા. વેલકમ ટુ દેશી રસોઈ. તો આજે બનાવશું આપણે ભરેલા રીંગણાનું શાક. તો વિડીયોમાં રહેજો. હવે આપણે આ રીંગણાને કાની શાક ખેરી નાખશું. તુર, રીંગણાના કાની શાક ખૂંટાઈ જશે ને હવે આપણે કાપશું એના ડીટિયા. હવે રીંગણા કપાઈ જશે ને હવે એને આપણે ધોઈ નાખી પાણીમાં. હવે રીંગણા ધોવાઈ જશે, પાણીમાંથી બહાર કાઢી લઈએ. હવે લીલો મસાલો, હવે પાણીમાં ધોવાઈ ગયું છે ને એને કાઢી લઈ બહાર. હવે કરીએ ગાંઠિયાનો ભૂકો કટરમાં. ગાંઠિયાનો ભૂકો. હવે કરશું સવાણાનો ભૂકો. આ છે સવાણાનો ભૂકો. હવે કરશું પટ્ટી બટરનો ભૂકો. પટ્ટી બટરનો ભૂકો. હવે આપણે કરશું ખારી સિંગનો ભૂકો. ખારી સિંગનો ભૂકો. કાજુ. કાજુનો ભૂકો. ભરેલા રીંગણાના શાકમાં આપણે આ કાનિશા પણ એનો ભૂકો કરશું. રીંગણાના કાનસિયાના ડીટિયાનો ભૂકો. ટમેટા. ટમેટાની ગ્રેવી. આદુ. લીલું લસણ, આ રીંગણા ભરવાનો મસાલો બધો તૈયાર થઈ ગયો છે. હવે આપણે બધો ભેગો કરીને પછી રીંગણા ભરવાના છે. ગાંઠિયા અને પટ્ટી બટરનો ભૂકો. સવાણાનો ભૂકો. આ છે ખારી સિંગનો ભૂકો. આ છે રીંગણાના ડીટિયાનો ભૂકો. આ છે આદુનો ભૂકો. આ છે લીલું લસણ. આ છે કોથમરી અને આ છે ભેળવેલું લાલ મરચું. સ્વાદ અનુસાર નમક. આ છે ધાણા જીરું બાજરાનો ભૂકો. રીંગણા ભરવાનો મસાલો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે ને એમાં નાખશું આપણે થોડુંક સિંગ તેલ. આ મસાલો કમ્પ્લીટ છે ને આપણે આ રીંગણાને આમ ચીરી ને પછી એમાં મસાલો ભરવાનો છે આપણે આવી રીતે. પછી આને આખા ભરી દેવાના.
આ રીંગણા કમ્પ્લીટ ભરાઈ ગયા છે ને આ વધારાનો મસાલો આપણે માલકા ભભરાવી દેવાનો છે આમ. આ લીલું લસણ પણ આપણે અંદર નાખી દેવાનું છે અને આ છે તુરના દાણા. આ તુરના દાણા પણ આપણે ભેગા નાખી દેવાના છે. રીંગણા કમ્પ્લીટ ભરાઈ ગયા છે ને એમાં આપણે નાખવાનું છે પાણી. પાણી આપણે નામી દીધું પણ આપણે આ રીંગણા બુડે એટલું જ પાણી નામવાનું. હવે આપણે સૂલો જગી ગયો છે ને હવે રીંગણા મૂકી દઈએ સૂલે. હવે આપણે ઢાંકી દઈશું તાહડો. ટમેટાનો ટોસ, સિંગતેલ, હવે આપણું શાક થઈ ગયું છે તૈયાર ને આપણે ઉતારી લઈશું નીચે. આ છે કાજુનો ભૂકો. હવે આપણે એમાં નાખશું કોથમરી. આ છે ધાણા જીરું, બાદિયા. હવે એમાં નાખશું થોડુંક સિંગ તેલ. રીંગણાનું શાક એક નંબર.